દિલની ધડકન વધી ગઈ હશે ને આજે તો લાગે છે એકાદ ધડકન તો પક્કું ચુકાયા જ ગઈ હશે. વિચારોનો તો વંબળો ફરતા હશે અને યાર શું થશે કાલે, શું કરીશ. હજી તો મારે 3 ટોપિકનું રિવિઝન બાકી છે, પીવાયક્યુ સોલ્વ કરવાના બાકી છે, મૂક ટેસ્ટ બાકી છે. મારા ભાઈબંધે પહેલી બુક સોલ્વ કરી લીધી, હજુ તો મારે ડાઉટ પણ સોલ્વ કરવાના બાકી છે. અરે બસ યાર, બસ કર મેરી જાન, કેટલું ટેન્શન લઈશ. બિલીવ મી, આ ટોપરને પણ ક્યારેય 100% સિલેબસ પૂરો નથી થતો. છેલ્લે કંઈક તો છૂટી જ જાય છે. તો તું શેની ચિંતા કરે છો? સફળતાની ચિંતામાં પેપરને તું અત્યારે બરબાદ કરે છે. તું યાર મારો શેર છે, ખરેખર કહું છું. બધું તને યાદ આવશે. તું બસ ખુદના ઉપર ભરોસો કરતા શીખ. જો તને તારા ઉપર ભરોસો નથી ને, તો એના ઉપર ભરોસો કર કે જેને તારા પર ભરોસો છે. અને મને તારા પર 110% ભરોસો છે કે તું તારું 110% આપીને આવવાનો છો. રિઝલ્ટ બી ધી બેસ્ટ આવવાનું છે. ક્યારેય પણ શંકા જાય છે ને, તો એક વખત જે છે મા બાપનો ચહેરો યાદ કરજે, એની આંખોની ચમકની યાદ કરજે કે સિલેક્શન પછી એની આંખોની ચમક કેવી હશે, એની આંખોની રોનક કેવી હશે. ત્યારે ચમક એ રોનક આપવાવાળો વ્યક્તિ એટલે તું પોતે છો. તું ઘરનો સિતારો છે. કામયાબી વિરાસતમાં નથી મળી આપણને. કામયાબી માટે આપણે જે છે મહેનત કરી છે. એન્ડ યુ ડીડ ઇટ વેરી વેલ. ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ એક્ઝામ.